સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની અધ્યક્ષતામાં વડોદરાની દિશાની બેઠક યોજાઈ હતી. સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના અધ્યક્ષતા હેઠળ જિલ્લા પંચાયત ભવનના સભાખંડ ખાતે વડોદરાની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી દિશાની બેઠક યોજાઈ હતી, જેમાં ગરીબલક્ષી યોજનાઓની માર્ચ 2025 સુધીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકના આરંભે જિલ્લા વહીવટીતંત્ર વતી કર્મચારી, કલેક્ટરશ્રી અને કાર્યકારી જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરાએ સાંસદ સભ્ય ડોક્ટર હેમાંગ જોશીનું સ્વાગત કર્યું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીએ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટીના મુદ્દાઓનું વાંચન કર્યું હતું. ત્યારબાદ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વડોદરા જિલ્લામાં કરવામાં આવેલી કામગીરી, પ્રધાનમંત્રી આવાસ યોજના, મનરેગા, પીએમ કિસાન સન્માન નિધિ, જલ જીવન મિશન, પીએમ પોષણ યોજના, આયુષ્માન ભારત યોજના, ગ્રામીણ વિકાસ કૌશલ્ય યોજના અંગેની કામગીરીનું પ્રેઝન્ટેશન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું. જે જિલ્લા પંચાયત સભાગૃહ ખાતે દિશા કમિટીની બેઠક હતી અને એમાં માન્ય જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, ડીડીઓશ્રી અને તમામ ધારાસભ્યશ્રીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા. દિશા કમિટીની અંદર કેન્દ્ર તથા રાજ્ય સરકારની જેટલી પણ યોજનાઓ છે, આ યોજનાઓનું કાર્ય કેટલું પહોંચ્યું છે, જે લક્ષ્યાંકો હતા વડોદરા જિલ્લા માટેના, એ આપણે કેટલા હાંસલ કર્યા છે એ બાબતની સમીક્ષા બેઠક થઈ. સાથે સાથે માન્ય ધારાસભ્યશ્રીઓ દ્વારા રેલવે હોય, નેશનલ હાઈવે હોય કે પછી પ્રધાનમંત્રી આવાસ ગ્રામીણ હોય કે આરએનબીના કોઈ મુદ્દાઓ હોય, એના વિશે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. ખાસ જે સૂચનો કરવામાં આવ્યા છે એમાં ખાસ તો વડોદરા જિલ્લાની અંદર જેટલી પણ જે શાળાઓ છે, આ શાળાઓના તમામ જર્જરિત મકાનો, ખાસ કરીને એનું લિસ્ટ વિધાનસભા વાઇઝ બને અને તમામ મકાનો સમગ્ર શિક્ષા અભિયાનની અંતર્ગત એનું પુનઃ બાંધકામ થાય, નવીન બાંધકામ થાય, એ બાબતની એક સૂચના આપવામાં આવી છે. અને જેટલા પણ અધિકારીશ્રીઓ છે એમને કેન્દ્ર તથા રાજ્ય સરકારની તમામ યોજનાઓમાં જનપ્રતિનિધિઓની ભાગીદારી વધે, જેટલા પણ યોજનાઓ થાય એ યોજના પણ તમામ ધારાસભ્યશ્રીઓના કેમ્પ સાથે મળી અને થાય, એ બાબતનું સૂચન કરવામાં આવ્યું છે. હેમાંગભાઈ, જિલ્લા પંચાયતના સદસ્યો નારાજ ચાલી રહ્યા છે તેવી વાત છે. ભાજપના સદસ્યો રાજીનામા સુધી પોતાની વાત લઈ જઈ રહ્યા છે, કહી રહ્યા છે ધારાસભ્યોના કામ થાય છે, અધિકારીઓ અમારા કામ નથી કરતા. આવી કોઈ બાબત આપના ધ્યાને આવી છે? આજની આ બેઠક અથવા એ બેઠકની પહેલાં આવું કોઈ પણ રજૂઆત મારા સુધી હજુ સુધી આવી નથી. આપે જ્યારે આ કહ્યું છે ત્યારે આ જો ભારતીય જનતા પાર્ટીના સદસ્ય હોય તો એ ભારતીય જનતા પાર્ટીની આંતરિક બાબત છે. માન્ય પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને સંગઠનના પ્રમુખશ્રી બંને સાથે ચર્ચા કરી અને એવું કંઈ હશે તો એનો અમે યોગ્ય ઉકેલ લાવીશું, એ બાબતનો અમને વિશ્વાસ છે. એવું કંઈ છે નહીં કે ધારાસભ્યશ્રીના કામ થાય છે અને જિલ્લા પંચાયત સદસ્યશ્રીના કામ નથી થતા. કામ થાય છે પણ અમુક પ્રોસેસ એવી હોય છે કે અમુક વસ્તુ જેમ પરથી ખરીદવાની હોય છે કે જેમ પોર્ટલ પરથી કાં તો ટેન્ડર પ્રક્રિયામાં થતું હોય. એમાં એવું હોય કે ટેન્ડર પ્રક્રિયામાં હોય તો ટેન્ડર એક વખત અપલોડ કરે, પછી એમાં કોઈ એજન્સી ના આવે તો ફરી વખત થાય, એટલે એમાં થોડોક સમય વીતતો હોય છે. એટલે અમે સભ્યશ્રીઓને બી જણાવ્યું અને એ લોકો અમે સંકલનમાં જ હોય છે અને એ લોકોને અમને રજૂઆત કરી હતી, પણ અમે પછી એમને એવું કીધું કે આ પ્રોસેસ છે એ પ્રમાણે આગળ ચાલતો હોય છે, પણ થઈ જશે અને કરી દીધા છે. અમુક 2-4 કામો એવા હોય છે જે જેમ પર વસ્તુઓ ઉપલબ્ધ નથી હોતી, એ માટે એનો પણ વચ્ચે રસ્તો કાઢ્યો છે, કાં તો પછી એ કામ ફેરબદલી કરી આપશે, પણ થાય છે ખરા કામ. આજરોજ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે માન્ય સંસદ સભ્યશ્રીની અધ્યક્ષતામાં દિશા કમિટીની મિટિંગ યોજવામાં આવી હતી, જેમાં જે કેન્દ્ર સરકારની વિવિધ સ્કીમો છે, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન જેવી વગેરે યોજનાઓનો રિવ્યૂ કરવામાં આવ્યો હતો અને માર્ચ 2025 અંતર્ગત એમાં જે પ્રગતિ થયેલી હતી એની સમીક્ષા કરવામાં આવી હતી. તદુપરાંત વિવિધ માન્ય ધારાસભ્યશ્રીઓ દ્વારા એમના વિસ્તારને લગતા રેલવેને લગત તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીને લગત પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવી હતી અને જરૂરી સૂચન કરવામાં આવ્યા હતા. અને તમામ અધિકારીશ્રીઓને જે પણ યોજનામાં જે કામગીરી થઈ છે અને જે કામ બાકી છે એ સમય મર્યાદામાં પૂરા થઈ શકે એના માટે જરૂરી પ્રયત્ન કરવા માટે સૂચન કરવામાં આવ્યા હતા. ધન્યવાદ.